આમાં સમ નોડ્સ ઓફ ધ વેલ્યુ ચેનમાં વચ્ચે જે અમુક જણાની જે કામગીરી છે that will become redundant through disintermediation. આજે અમારા સ્ટોક બ્રોકિંગ બિઝનેસમાં તો થઈ જ રહ્યું છે કે બ્રોકર્સ સબ બ્રોકર્સ બધાની રિક્વાયરમેન્ટ ઓછી થતી જાય છે અને હવે એવું થશે કે ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટર ડાયરેક્ટ ઇન્ટરેક્શન થશે અને કામગીરી થશે. that day is also coming up. We have also to understand this value chain in our context and we have to make changes accordingly. Another important part is e-commerce. એટલે હવે બ્રિક એન્ડ મોર્ટાર કંપનીઝ તો બધી ધીરે ધીરે કરતા આઉટ ઓફ બિઝનેસ થશે અને હવે ફિઝિકલ કેપિટલને બદલે નોલેજ કેપિટલ વિલ બી મોર ઇમ્પોર્ટન્ટ. ફિઝિકલ કેપિટલમાં ફાઇનાન્શિયલ કેપિટલ આવી જાય છે, બીજી બધી ફિઝિકલ કેપિટલ્સ પણ આવી જાય છે. એને બદલે નોલેજ કેપિટલ, ધોઝ પીપલ હુ વિલ હેવ અ મોર નોલેજ વિલ બી મોર સક્સેસફુલ. સો ધેર ઇઝ ગોઈંગ ટુ બી ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિસોર્સિસ. ડિજિટલ માર્કેટિંગ હેઝ રિપ્લેસ્ડ ફિઝિકલ માર્કેટિંગ. જે તમારે કોઈ પણ વસ્તુ જો જોઈએ તો તમે પહેલાં નેટ પર સર્ચ કરો અને ઘણું ખરું તો તમને નેટ પરથી જ ઓર્ડર પણ આપી દો છો. એમેઝોન ટાઈપના ઓર્ગેનાઇઝેશન્સ નવા આવતા જ જાય છે. એમાં પણ પાછી ઘણી કોમ્પિટિશન છે. અને હવે શું થશે કે પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ need to be exhibited on your website portal effectively in order to get acceptance. કારણ કે આજે તમે કોઈ પણ જઈને વાત કરશો ને કે આઈ એમ હેમંત દેસાઈ ફ્રોમ કન્સેપ્ટ, તો કે વોટ ઇઝ યોર વેબસાઇટ, અને તમારા વિઝિટિંગ કાર્ડ પર પહેલાં વેબસાઇટનું એડ્રેસ જોઈ લેશે કે www.concept-india.com અને he will first visit the website even before meeting you so that he knows more about you and then he can talk well. એટલે આપણે આપણા પ્રોડક્ટ અને સર્વિસીસને ડિજિટલ માર્કેટિંગમાં આપણા વેબસાઇટ ઉપર પણ પ્રોપરલી પોઝિશન કરવાની જરૂરિયાત છે. આ બધી પ્રોસેસમાં શું થશે? ઇનિશિયલી કંપનીઝ વિલ બીકમ સ્મોલર એન્ડ સ્માર્ટર. કારણ કે તમારી પાસે જે બીજી બધી જે કામગીરી છે, ઇનહાઉસ રિસર્ચ છે, ઇનહાઉસ ડિઝાઇનિંગ છે, ઇવન હું એકાઉન્ટ્સ અને એના પર પણ આવું છું, એ બધી વસ્તુ તમે યુ વિલ સ્પિન ઓફ. સો યોર કંપની વિલ બીકમ સ્મોલર એન્ડ સ્મોલર. અને પછી શું થશે કે એ કંપનીમાં તમે જેમ જેમ તમે ઇકોનોમી ઓફ સ્કેલ એચીવ કરશો અને તમે હાઈલી પ્રોફિટેબલ બનશો એટલે પાછા ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનશો. અને ધેન there will be a re-emergence of vertically integrated company. એટલે જે કંપની સ્ટ્રોંગ થશે તે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરશે થ્રુ એક્વિઝિશન. એટલે શું થશે કે આપણે આપણા ટેક્સટાઇલના કોન્ટેક્સમાં જો જોઈએ તો આજથી 40-50 વર્ષો પહેલાં ઓર્ગેનાઇઝ ટેક્સટાઇલ મિલો હતી અમદાવાદમાં અને મુંબઈમાં. પછી શું થયું કે એ બધી મિલો ધીરે ધીરે કરતાં બંધ થઈ ગઈ અને બધા ડિસેન્ટ્રલાઇઝ યુનિટ્સ આવી ગયા. સ્પિનિંગ અલગ, ટેક્સટાઇલિંગ અલગ, વિવિંગ અલગ, પ્રોસેસિંગ અલગ. હવે પાછું એવો ટાઈમ આવશે કે સ્મોલર અને સ્માર્ટર કંપનીઝ ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન એવી રીતે કરશે કે બધું ઇનહાઉસ થશે. એટલે જે વચ્ચેના ઇન્ટરમિડિયેરીઝ છે એની કોસ્ટ ઓછી થશે, વચ્ચેની જે લોજિસ્ટિક્સ છે તેની કોસ્ટ ઓછી થશે. અને અગેન ધીસ વેલ્યુ ચેન will be totally controlled by that particular unit which will be strong in terms of finance and other expertise. So companies that want to grow will have to ensure that they are leaders in deconstructed value chain and then they can aspire to build scale in the nodes in which they operate and then move on to another nodes. એટલે આ વર્ટિકલ ઇન્ટિગ્રેશન અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન અને એમાં મર્જર એન્ડ એક્વિઝિશન. સો ધેર વિલ બી ફ્યુઝન એન્ડ ફિઝન. પહેલાં બધું છૂટું પડશે, પાછું ભેગું થશે, પાછું છૂટું પડશે, એ પ્રોસેસ ચાલશે. મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સમાં આ પોઈન્ટ મેં જરા રિપીટ કરેલો છે કે ઇન્ડિપેન્ડન્ટ સોર્સિંગ કંપની કેન લિવરેજ ઇકોનોમીઝ ઓફ સ્કેલ. Time would come for vertical integrated unit and ultimately any inefficiency anywhere in the value chain would make business unviable
માર્કેટિંગ. અત્યારે તો જે માણસ મેન્યુફેક્ચર કરે એ જ માર્કેટિંગ કરે. હવે શું થશે? માર્કેટિંગ વુડ બી ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલાઇઝ ફંક્શન. અને જે કસ્ટમર્સની નજીક છે, કસ્ટમર્સને સારી રીતે સમજી શકે છે, all those specialized function people would be doing marketing. Brand would play more important role. અને માર્કેટિંગ વાળા બી બધું જ આઉટસોર્સ કરશે. વાય દે શુડ મેન્યુફેક્ચર. નાઇકીની એક પણ ફેક્ટરી દુનિયામાં ક્યાંય નથી. નાઇકીના આટલા સ્પોર્ટ શૂઝ વેચાય છે, એની એક પણ પોતાની ફેક્ટરી નથી. દે જસ્ટ ડિઝાઇન ઇટ એન્ડ they have developed a brand, global brand, and they are just marketing it. Companies that own brand would try to use them to control the entire value chain. So creation of brand and maintaining high recall would be the most important part. Rival offering would be identical. આજે તમે એક સ્માર્ટફોનને બીજા સ્માર્ટફોન સાથે કમ્પેર કરો, એક ટીવીની બીજી ટીવી સાથે કમ્પેર કરો, એક કારને બીજા કાર સાથે કમ્પેર કરો, ઓલમોસ્ટ બધા જ ફીચર્સ બધા જ પ્રોડક્ટ્સમાં હોય છે. તમે ડિસ્ટિંગ્વિશ શું કરશો? પ્રોડક્ટ લાઈફ સાયકલ્સ વુડ બી ક્રેશ્ડ એન્ડ કંપનીઝ શેલ નીડ ટુ કન્ટિન્યુઅસલી લુક ફોરવર્ડ ફોર ન્યૂ વેઝ ઓફ કીપિંગ પ્રોડક્ટ કન્ટેમ્પરરી. પહેલાં તો તમે એક પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો, બજાજ 150, 10 વર્ષ સુધી એક જ પ્રોડક્ટ વેચ્યા કરતા હતા. આજે not possible. Companies would also outsource most of staff, HR, accounting and finance function. હું યુએસએ ગયો તો એક ભાઈ મોટેલનો મોટો બિઝનેસ કરે છે, નીતિનભાઈ. એમની પાસે ઓફિસ, નો ઓફિસ, સ્ટાફ, નો સ્ટાફ. કેવી રીતે કામ કરે? એના બધી જેટલી મોટેલ્સ છે એટલાનો એટ ધ એન્ડ ઓફ ધ ડે જે કંઈક પણ ડિટેલ્સ હોય દે આર સપોઝ ટુ સબમિટ ટુ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હુ મેન્ટેન ઓલ ધ એકાઉન્ટ્સ. આની પાસે ખાલી MIS, એની કારની અંદર જ એના લેપટોપ પર, ટેબ્લેટ પર જ બધી ઇન્ફોર્મેશન આવી જાય એટલે તેના બેઝિસ ઉપર ઇટ ગોઝ ઓન. એટલે દરેક મોટેલમાં એક મેનેજર હોય, એ રિપોર્ટ કરે ઓનરને અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. There is no office, there is no staff, there is no accounts, there is no administration. Can we think of that thing? આજે ઘણા ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશનલ સારી રીતે કામ કરતા થઈ ગયા છે કે they are constantly mobile with the use of technology. Intellectual capital, not physical product, would drive new economy. Net would make an era of connectedness between companies, suppliers, employers, customers and other stakeholders, which has already happened. Command and control structure will be replaced by team structure. પહેલાં શું હતું? ઉપરથી નીચે સુધી કમાન્ડ આવે અને પછી એને કોમ્પ્લાયન્સ થતું હતું. Now it is different. Now it is done by team. તમે ઇન્ડિયાની જે સક્સેસફુલ કંપનીઝ જો છે તો તેની અંદર જુઓ તો જે બધું નવું ડેવલપમેન્ટ થાય છે ને દે ફોર્મ ટીમ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટોબ્રો, હાઉ દે ડેવલપ ધ બિઝનેસ? ઇટ્સ અ ટીમ સ્ટ્રક્ચર. Good corporate governance would be essential. Creativity, flexibility, adaptability are to be the parameters that will decide who will win. People will focus less on work, more on getting most out of life. હવે લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલાવી જશે. હવે લોકો શું કરશે કે they would like to enjoy life. એટલે ખાલી સવારથી સાંજ સુધી ઓફિસમાં બેસીને કામ કરો, વિંદા કરો એવું નહીં કરશે. They will try to get the best out of their life. New paradigm strategy will require businessmen to foresee future. તમારી પાસે વિઝન જોઈશે. Track fundamental changes in value expectation and adapt to that. Businessmen will need to predict uncertain events with greater accuracy. તમે ઇવેન્ટ્સને સારી રીતે એસ્ટિમેટ નહીં કરી શકો. That can be a cause of failure. Decision making need to be prompt. તમે ડિસિઝન લેવામાં બહુ ટાઈમ નહીં કાઢી શકો. Rapid decision making actually diminishes the risk. So businessmen will need to take unconventional decisions also.
before coming to the crux of presentation, I would like to come back to the value chain. આપણે જે વાત કરીએ આ મેન્યુફેક્ચરિંગ છે, આ રિસર્ચ આઉટસોર્સ, ડિઝાઇન આઉટસોર્સ, because this gives better flexibility to this manufacturing. એટલે આ આખી જે વેલ્યુ ચેન છે એ ફૂલ્લી એફિશિયન્ટ હોય તો જ તમે સક્સેસફુલ થઈ શકશો. એટલે one manufacturing company will not compete with another manufacturing company, but this value chain will compete with another value chain. અને આખી વેલ્યુ ચેન એફિશિયન્ટ હોય એ એન્શ્યોર કરવાનું કામ મહત્વનું છે. સો business in new century, crux of the presentation, stick to core competence, outsource everything else that you cannot do effectively, leverage economy of scale in your core competence, be in the most efficient value chain in order to get success. Welcome to this 21st century and conserve with all the businessmen a bright future.